પાલનપુર શહેરની ફરતે બાયપાસ રોડમાં જમીન સંપાદનનું ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં જે ગામોમાંથી બાયપાસ નીકળનાર છે તે સર્વે નંબર જાહેર કરાયા છે। હવે જે ખેડૂતોની જમીન બાયપાસમાં કપાત થાય છે તેવા ખેડૂતોને વળતર અપાશે। જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનઃવર્સનમાં વ્યાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા જટિલ બની ગઈ છે। એરોમા સર્કલ પર સર્જાતા ટ્રાફિકનું ભારણ ઘટાડવા પાછલા કેટલાય વર્ષોથી શહેરીજનો માંગ કરી રહ્યા છે। 2 વર્ષ અગાઉ રાજ્ય સરકાર દ્વારા બાયપાસની જાહેરાત કરવામાં આવી હતી। તે 2 વર્ષ હવે જમીન સંપાદનની કામગીરી માટે જાહેરનામું બહાર પડતા શહેરીજનોને આંશિક હાશકારો થયો છે અને બાયપાસ હવે બનશે તેવી બાબતને સમર્થન મળ્યું છે। પાલનપુર માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદ હાઈવે જગાણાથી શરૂ થઈ ડીસા હાઈવે ચડોતરથી આબુ હાઈવે સોનગઢ ગામ પાસે 4 લેન હાઈવે નીકળશે, જેમાં જગાણા, ભાગળ, વાસણા, સાગરોસણા, ભાવિસણા, ખોડલા, વેડંચા, ચડોતર, દેલવાડા, લુણવા, પખાણવા, મોરિયા, સોનગઢ સહિતના ગામોના કેટલા સર્વે નંબરો પરની જમીનો આવરી લેવાશે। જે ખેડૂતોની જમીનો બાયપાસ માટે વચ્ચે આવી રહી છે તે સર્વે નંબર જાહેરનામું બહાર પાડીને જાહેર કરવામાં આવ્યા છે। સૌથી ઓછી વખાણવા ગામની 1 હેક્ટર જમીન, જ્યારે સૌથી વધુ ખોડલા ગામની 22 હેક્ટર જમીન બાયપાસમાં આવરી લેવાશે। પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ સૌથી ખોડલા, સાગરોસણા અને ચડોતર ગામની જમીનો કપાશે।